નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જેડી પ્રયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવા પ્રશ્ન સાથે ફરી મળી રહ્યા છીએ મિત્રો. હું આશા રાખું છું આપ સ્વસ્થ હશો, સુરક્ષિત હશો અને આપ ઓનલાઈન લેક્ચરને સારી રીતના નિહાળી રહ્યા પણ હશો. અગાઉના પ્રશ્નો જો આપ મિત્રો સી ઉદ્યોગ ક્ષેત્રના પાઠમાં જોયા ન હોય તો આપ છે અગાઉના ક્વેશ્ચનને જોઈ શકો છો. મારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાઈને આપ જે વિડીયોને નિહાળીને આપને વધુ સરળ રીતના યાદ રાખી શકો છો મિત્રો. આજે આપણે જે નવા પ્રશ્ન સાથે મળવાના છીએ એ પ્રશ્ન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્ત્વનો છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે કહી શકાય આપણા રિયલ લાઈફ માટે પણ એ પ્રશ્નો જાણવો ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો ચાલો આપણે એ પ્રશ્નની શરૂઆત કરીએ અને તે પ્રશ્નમાં છે આપણે જંપ લાવીએ મિત્રો. તો આજનો આપણો જે પ્રશ્ન છે તે ક્વેશ્ચન છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, ટૂંકમાં એને કહેવામાં આવે છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તેને તમે સેઝ પણ કહી શકો છો, SEZ, સેઝ, બરાબર. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં સેઝ જે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન છે, 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન છે એ આપણે પૂછી શકાય છે મિત્રો. તો 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખૂબ જ પૂછાયેલો એવો સારો એવો પ્રશ્ન કહી શકાય અને યાદ રાખવા માટે પણ સરળ છે અને એની વિગત પણ આપ મિત્રોને છે ખૂબ જ કામ આવવાની છે. તો ચાલો મિત્રો આપણે આ 3 માર્ક્સના ક્વેશ્ચનમાં આગળ વધીએ અને તેના જવાબની ચર્ચા કરીએ મિત્રો. ચાલો, તો વિશિષ્ટ આર્થિક વિસ્તારને આપણે સમજતા પહેલાં તે સમજવું પડે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે શું, બરાબર. કે વિશિષ્ટ આર્થિક, વિશિષ્ટ શબ્દ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિશિષ્ટનો મતલબ થાય છે કે નવીન છે અથવા કંઈક અલગ છે અથવા બીજા વિસ્તારો કરતાં કંઈક નવીનતા એમાં રહેલી છે. આર્થિકની મતલબ થશે કે નાણાકીય વસ્તુઓ બાબત સંકળાયેલ હશે અને વિસ્તારનો મતલબ થશે કોઈ પણ પ્લેસ અથવા કોઈ પણ ઝોન. તો ખૂબીઓથી ભરેલું, નવીનતાથી ભરેલું, નાણાકીય લેવડ દેવડને લગતું જે કોઈ એક વિસ્તાર છે તેને તમે વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે ઓળખી શકો છો મિત્રો. તો સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, જેને ટૂંકમાં આપણે સેજ અંગ્રેજીમાં કહીએ છીએ અથવા તેને ઓળખવામાં પણ સેજ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની ચર્ચાની આપણે વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ જે આર્થિક વિસ્તારનો અમલ થયો છે તે 1 એપ્રિલ 2000થી શરૂ થઈ હતી, બરાબર. એટલે આર્થિક વિસ્તારની જે સ્ટાર્ટિંગ છે ભારતમાં એ 1 એપ્રિલ 2000ની સાલથી શરૂ થઈ હતી. જેનો મુખ્ય હેતુ શું હતો તો કે મૂડીરોકાણને એક તો આકર્ષવાનું હતું અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ છે એ સર્જવા માટેનું હતું, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદન ક્ષેત્રનો પણ વિશ્વ સમકક્ષ બને. એટલે કે મુખ્ય હેતુ શું હતો તો વિદેશી મૂડીરોકાણ એક તો આપણા દેશમાં આકર્ષવાનું, પછી આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ જે અંકુશો મુક્ત, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં જે અંકુશો વગરની જે હરીફાઈ હોય છે, બરાબર, એટલે કે જે મુક્તપણે જે હરીફાઈ થતી હોય છે એ પ્રકારનું વાતાવરણ સર્જવું અને દેશના જે ઉત્પાદન ક્ષેત્રો છે એ આપણા દેશના ઉત્પાદન ક્ષેત્રો આપણા દેશની બહાર જાય, એટલે કે વિશ્વ સમકક્ષ બને, એ પ્રકારનો હેતુ પણ હતો મિત્રો. તો આ આર્થિક વિસ્તાર જે છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, એનો મુખ્ય આશય હેતુ છે આ પ્રકારનો હતો. તો આપણે ખ્યાલ આવે છે કે આર્થિક વિસ્તાર છે એ શું હતું, તેનો મુખ્ય હેતુ શું હતો, એનો આશય શું હતો, બરાબર મિત્રો. તો ચાલો હજી આપણે આગળ વધુ સમજવાનો ડીપમાં પ્રયત્ન કરીએ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ કાયદા દ્વારા અમુક પ્રકારની કર રાહતો પણ આપે છે, વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે પણ અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે. આ જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે અથવા જેને આપણે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન કહીએ છીએ, જેની શરૂઆત ભારતમાં 1 એપ્રિલ 2000થી થઈ છે, સાચી વાત છે, પણ વિશ્વમાં પણ આની શરૂઆત ક્યાંક થઈ હશે, કોકે સ્ટાર્ટ કર્યું હશે, તો આપણા માટે એ માહિતી પણ જરૂરી છે. તો એ માહિતીની વાત આપણે કરીએ તો વિશ્વમાં આપણે આર્થિક વિસ્તાર જે છે એની શરૂઆત સૌપ્રથમ ચીનમાં થઈ હતી અને ભારતે ચીનના જે આર્થિક વિસ્તારનું જે મોડલ છે તે ભારતે અપનાવ્યું છે. એટલા માટે ખાસ છે ચીનના મોડલ પરથી ભારતે છે પોતાનો સેજ મોડલ છે એ તૈયાર કરેલું છે. એટલે
એના ઉપરથી આપણે એમાં આગળ વધીએ છીએ. તો જેનો મુખ્ય હેતુ છે આપણે ખ્યાલ છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે FDI, જેને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ડાયરેક્ટ છે એ ફોરેનના લોકો છે, વિદેશના લોકો છે એ ડાયરેક્ટ મૂડીરોકાણ કરી શકે આપણા દેશમાં. એના દ્વારા જે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ કરવા માટે જે ઉપયોગી છે એ પ્રકારનું આ એક મોડેલ જે છે જેને સ્ટાર્ટ કર્યું હતું ને તેના ઉપરથી આપણે ભારતે તેને અનુસરીને આપણે તે મોડેલને અપનાવ્યું હતું મિત્રો. તો આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ચીન છે એ પ્રથમ દેશ છે જેને સેજ મોડેલની શરૂઆત કરેલી, વિકસાવેલ, અને એના પરથી છે એ ભારત છે એ તેને છે એ પોતે અપનાવવામાં તૈયાર થયું, કારણ કે એના ઉપરથી એના ઘણા લાભ મળતા હોય, એનો ઘણો ફાયદો હોય. તો આ દ્રષ્ટિએ જુઓ તો એના લાભ ને ફાયદાના કારણે તે વસ્તુનો ઉપયોગ છે એ ભારતે અપનાવવા માટેનું કહેવાય કે તૈયાર થયું હતું એવું કહી શકાય છે. તો અહીંયા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એની આપણે શરૂઆત ક્યાં થઈ એની જ વાત કરી લીધી, કયા હેતુથી શરૂઆત થઈ એની પણ આપણે વાત કરી લીધી, કયા દેશ ઉપરથી આપણે છે એ આપણે વિકસાવ્યું છે આર્થિક વિસ્તાર એની પણ આપણે ચર્ચા કરી લીધી. હવે છે આની ખૂબી શું હોય છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તેની ખૂબી શું છે તો આપણે એની ચર્ચા કરી લઈએ. તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ તો કરમુક્ત વિસ્તારો હોય છે, એટલે કે ત્યાં કરનું પ્રમાણ છે એ ઘણા પ્રકારનું ઓછું અથવા નહિવત પ્રકારનું હોઈ શકે છે. અને જે કહી શકાય કે બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે. એટલે ભૌગોલિક એટલે કે એક પ્રકારનું એવું સ્થળ તૈયાર કરવામાં આવે છે કે જ્યાં બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે બીજા વિસ્તારો કરતાં અહીંના જે કાયદાઓ અથવા નિયમો છે એ ભિન્ન હોય, અલગ હોય, જુદા પડતા હોય. તો એની ખૂબી એક મહત્ત્વની આ છે કે જ્યારે પણ વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ તૈયાર કરવામાં આવતો હોય, કરમુક્ત વિસ્તાર હોય, તો એ વિસ્તાર છે એ બીજા વિસ્તારોની સરખામણીમાં ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો કાયદા અને નિયમની દૃષ્ટિએ અલગ પડતા હોય છે. એટલે કે જ્યાં સામાન્ય વિસ્તારો હોય એવા વિસ્તારોમાં જે કાયદા અને નિયમો લાગુ પડતા હોય એના કરતાં સાવ જુદા, સાવ અલગ નિયમો અને કાયદાઓ છે લાગુ પડતા હોય. તેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના કાયદાઓ અને નિયમો છે વિશિષ્ટ તરીકે કામ કરતા હોય છે. તો આ એક એની ખૂબી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો ઉપયોગ સૌપ્રથમ ચીને કર્યો એ આપણે જાણી લીધું. ત્યારબાદ ભારતે શરૂઆત કરી હતી. ત્યારબાદ જોર્ડન છે, પોલેન્ડ છે, ફિલિપાઇન છે, રશિયા છે, ઉત્તર કોરિયા છે, આવા દેશોની વાત કરીએ તો ટોટલ આપણી પાસે 7 જેટલા દેશ છે. એ 7 જેટલા દેશોએ આપણે આર્થિક વિસ્તાર છે અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એની શરૂઆત કરી અને તેને અપનાવેલું પણ હતું મિત્રો. તો દેશના ખાસ નામ યાદ રાખજો: ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર કોરિયા. આ દેશો એવા છે કે જેને સહેજ કહેવાય કે પ્રોગ્રામની શરૂઆત કરેલ છે અને પોતે અપનાવેલ છે મિત્રો. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારતની સ્થિતિ સેજની પ્રમાણે જોઈએ તો ભારતમાં છે એ સેજ વિસ્તારો છે એ કયા કયા સ્થાનો પર છે, કયા કયા રાજ્યોમાં છે, તો કયા કયા જિલ્લાઓમાં છે એની આપણે વાત કરીએ તો ભારતમાં ટોટલ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવેલ છે. ખાસ મિત્રો યાદ રાખજો કે ભારતમાં ટોટલ 8 વિશિષ્ટ વિસ્તારોની શરૂઆત કરવામાં આવે છે, તો તૈયારીમાં છે અથવા શરૂ છે એમ પણ કહી શકો છો તમે. તો 8 જે આપણે નામ છે, જેના સ્થળ છે, જેના પ્લેસ છે એની આપણે માહિતી મેળવી લઈએ. તો ધારો કે જે પેલું છે સાંતાક્રુઝ જે મહારાષ્ટ્રમાં છે, બીજું કોચીન જે કેરળમાં છે, ત્રીજું જોઈએ કંડલા અને સુરત, જેમાં ગુજરાતમાં 2 સ્થાન છે સેજ વિસ્તાર. તો કંડલા પણ આવી જશે અને સુરત પણ આવી જશે, એટલે 1, 2, 3 ને 4. તો સુરત સુધી આપણે 4 સુધી પહોંચ્યા. ત્યારબાદ ચેન્નઈ તમિલનાડુ એટલે કે 5. ત્યારબાદ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ એટલે કે 6. ત્યારબાદ ફાલતા એટલે કે પશ્ચિમ બંગાળ અને લાસ્ટ આવશે નોઈડા એટલે કે ઉત્તર પ્રદેશ. તો એક એક નામ છે એ જોઈ શકો છો. અહીંથી સ્ટાર્ટ કરીને આપણે અહીંયા સુધીના જે નામ છે એ ટોટલ 8 વિસ્તારો છે અને 7 રાજ્યો છે. એટલે કે ગુજરાત જ એક એવું છે કે જ્યાં 2 સેજ વિસ્તારોની સ્થાપના કરવામાં આવેલ છે અને બાકી બધામાં એક એક સ્થળ છે હોવાથી ટોટલ આપણે 7 રાજ્યો અને 8 આર્થિક વિસ્તારો કહી શકાય. અને સાથે સાથે
હજી એક વાત ખાસ પ્લસ કરી દઈએ કે ભારત સરકારે અથવા કોઈ પણ સરકાર આપણી જે શરૂ છે તે સરકારે હજી ઉપરાંત નવા 18 સેજ વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરેલ છે. જો ભવિષ્યમાં આ દરખાસ્ત મંજૂર થઈ જશે તો ભવિષ્યમાં બાકીના જે 18 વિસ્તારોમાં છે અલગ અલગ જગ્યાએ સેજ વિસ્તારો આપણે જોવા મળશે. ટોટલ 18 અને આગલા જે છે આપણા માટે 8, તો ટોટલ આપણા માટે 26 જેટલા સેજ વિસ્તારો તૈયાર થઈ જશે. જેમાં 8 તો તૈયાર જ છે ઓલરેડી, 18 છે એ પ્લસ થશે. તો કહેવાનો મતલબ છે કે સેજ વિસ્તારો એની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર છે અત્યારે હજી કામગીરી કરી રહી છે અને ભવિષ્યમાં થશે પણ ખરા, કારણ કે એનાથી ઉદ્યોગ ધંધાને છે ખૂબ જ હરીફાઈ મળે છે, વિશ્વના અર્થતંત્ર સાથે જોઈન્ટ થવાનો એક મોકો મળે છે, કરમાં એમાં રાહત મળે છે, જરૂરી ચીજ વસ્તુઓ છે એ નજીકના વિસ્તારોમાં છે એ ઓછા મૂલ્યે આપણે મળી રહે છે. તો કોઈ પણ દેશ છે તો એ અથવા આપણો દેશ છે તો એ સેજ વિસ્તારોને વધુ વિકસાવવાનો પ્રયત્ન કરશે. એનું કારણ છે કે એનાથી વધુ પડતો લાભ છે જે આખા અર્થતંત્રને એટલે કે દેશના અર્થતંત્રને પણ લાભ થશે અને એની સાથે જોડાયેલા જે ઉદ્યોગો છે એમના પણ આર્થિક લાભની એક વાત છે. એટલા માટે છે આ છે ઝડપથી ડેવલપ થઈ રહી હોય એક પ્રકારની છે વિસ્તારની બાબત છે, તો એને પણ આપણે ધ્યાનમાં લઈએ. ત્યારબાદ છે આ સેજ વિસ્તારો છે એને શરૂ કોણ કરી શકે અથવા સેજ વિસ્તાર છે એ સ્થાપવા હોય તો કોણ એના માટે છે એ વેલી છે તો કોણ છે એ લોકોની શરૂઆત કરી શકે. તો એની આપણે વાત કરીએ તો કોઈ પણ એક ખાનગી વ્યક્તિ હોય તો એ પણ સેજ વિસ્તાર શરૂ કરી શકે છે. સરકાર ખુદ પોતે પણ કરી શકે છે. સંયુક્ત ક્ષેત્ર પણ ઝંપલાવી શકે છે આ સેજ વિસ્તાર માટે. રાજ્ય સરકાર અથવા તેના પ્રતિનિધિ હોય અથવા તેની પ્રતિનિધિની સંસ્થા હોય અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકતી કોઈ પણ સંસ્થા હોય તે દરેક લોકો આમાં છે સેજ વિસ્તારને સ્થાપવા માટે જોડાઈ શકે છે. સાથે સાથે વિદેશી સંસ્થાઓ દ્વારા પણ સેજ વિસ્તારો ભારતમાં નિર્માણ કરી શકાય છે. તો આની પણ છૂટછાટ આપવામાં આવી છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોની એક ખૂબી એ છે કે આ આર્થિક વિસ્તારો ઉપર સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. એટલે કે સરકાર છે આ ધારે તો જેટલા પણ સેજ વિસ્તારો હોય એની પર કાયદાકીય રીતના પણ અને નિયમોની દ્રષ્ટિએ પણ એની પર અંકુશ લાવી શકે છે. એટલા માટે સ્વતંત્ર રીતના સેજ વિસ્તારો સાવ મુક્ત હોતા નથી. ઘણી બધી છૂટછાટ હોય છે પણ એને સરકારના કંટ્રોલની નીચે તો આવરી લેવામાં આવી હોય છે. એટલે કે કાંઈ પણ એવું લાગે સરકારને કે આ છે એ ખોટું થઈ રહ્યું છે, આ નિયમ છે એ ખોટો છે અથવા આમાં કંઈ ફેરફાર કરવો હોય તો સરકાર છે એમાં ફેરફાર કરીને એની ઉપર કંટ્રોલ અથવા નિયંત્રણ લાવવાનું કામ કરી શકે છે. તો આ મિત્રો છે આટલા લોકો છે એ સેજ વિસ્તાર સ્ટાર્ટ કરી શકે છે. ક્યારે શરૂઆત થઈ સેજની આપણે તો કે 1 એપ્રિલ 2000થી સ્ટાર્ટ થઈ હતું. વિશ્વમાં સૌપ્રથમ ચીને શરૂઆત કરી હતી. ત્યારબાદ ચીન બાદ ભારતે તેના મોડલ ઉપરથી છે એની રચના કરી હતી. ત્યારબાદ બાકીના જે 5 દેશો છે એને પણ ચીન અને ભારત સાથે જોડાણા હતા, જેના નામ છે જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, ઉત્તર કોરિયા વગેરે. એ દેશો છે એ બધા લોકો દેશોમાં સેજ વિસ્તારો છે અને એ લોકો આનો અમલ કરીને પોતાનો કહેવાય કે તંત્રમાં એનો ભાગીદાર પણ બનાવેલ છે. ત્યારબાદ ભારતમાં ટોટલ 8 વિસ્તારો છે સેજ વિસ્તારો, જેનો નામ સાથે આપણે વાત કરીએ તો સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા સુરત ગુજરાતમાં, ચેન્નઈ છે તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા છે પશ્ચિમ બંગાળ અને નોઈડા છે ઉત્તર પ્રદેશ. જેમાં સમાવેશ થાય છે નવા 18 સેજ વિસ્તારો માટેની હજી પણ દરખાસ્ત રજૂ કરેલ છે સરકાર. એટલે કે 8 અને 18 ટોટલ એ રીતના 26 થઈ શકે એવી શક્યતા ભવિષ્ય માટે છે. મુખ્ય હેતુ તો કે જે લોકો બહારના જ લોકો છે આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે, આપણા દેશમાં અંકુશ મુક્ત છે એ પ્રકારનું એક વાતાવરણ તૈયાર કરવા માટે, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે અને આપણે જે નિકાસો છે એ દેશની ઉત્પાદન ક્ષેત્રો સાથે વિશ્વમાં પણ વિશ્વ સમકક્ષ બને, વિશ્વમાં પણ ફેલાય અને ઝડપથી નિકાસ થઈ શકે અને એનો લાભ આપણા દેશને મળી શકે એ પ્રકારનો એક હેતુ રહેલો છે. કોણ સ્થાપી શકે તો કે કોઈ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર, કોઈ અથવા પ્રતિનિધિ હોય, પ્રતિનિધિ તરીકે સંસ્થા હોઈ શકે, વિદેશની પણ કોઈ પણ સંસ્થા છે એ આની સ્થાપના કરી શકે છે મિત્રો. તો આ 3 માર્ક્સનો જે સેજ વિસ્તાર છે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર, તે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એ આ રીતના રહેશે મિત્રો. ખાસ આ પ્રશ્નોમાં છે એ આ રીતના ટૂંકણ તરીકે પૂછાતો હોય તો આપણે છે એ આવી રીતના વ્યવસ્થિત પેરેગ્રાફ વાઇઝ લખશો તો પણ ચાલશે અને પોઈન્ટ એરો કરી લખશો તો પણ આપણે આ પ્રશ્નના માર્ક્સ આ રીતના મળી રહેતા હોય છે. ખાસ એની શરૂઆત કયા દેશમાંથી આપણે એનું અપનાવ્યું છે, કેટલા દેશો ટોટલ ઉપયોગ કરે છે સેજનો, ભારતમાં કેટલા છે
પછી ભારતમાં વિસ્તારોના જે પ્લેસ છે એના નામ, પછી કેટલાની દરખાસ્ત છે અને કોણ કોણ તેની શરૂઆત કરી શકે છે. આટલા પોઈન્ટને તમે ધ્યાનમાં રાખો તો આખો સેજ વિસ્તારનો જે પ્રશ્ન છે તમને સારી રીતના યાદ જશે અને સારી રીતના તમે લખી પણ શકશો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આ પ્રશ્નને અત્યારે પૂર્ણ કરીએ છીએ. નવા પ્રશ્ન સાથે ફરી મળીશું મિત્રો. આવજો.